સૌને મારા જય શ્રી કૃષ્ણ. ભાદરવા મહિનો સુદ અને વામન એકાદશી 11 કહેવાય. તો અમારે કાઠિયાવાડમાં એવો રિવાજ કે આજે મંદિરના ઠાકોરજીને જળ ઝીલવા લઈ જવાના. તો પાલખી તૈયાર કરે, આગળ સળીદાર હોય, પાછળ પાલખી હોય, પછી બધા ભજન ને ધૂન ગાતા ગાતા જાય. અને વાહે એમી બૈરા હોય, તારે તેમ નાના એટલે બધા ભજન ગાતા ગાતા જાય. પછી અમારે તો ગામ નાનું રળિયામણું, પણ નદી નહીં, કુવા નહીં. અને અમારે છે ને તળાવમાં અમારે ખીર હુજી પાણી આવે ઓ મહિના. તો આ ભાદરવી 11 ને દી એક દી તળાવમાં નાવાનું. એમાં પુરુષો ઠાકોરજીની થાળી હોય, એમાં ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજીને ડબકી ખવડાવે તળાવમાં. અને પુરુષોને છોકરાને બધા તળાવમાં નાય અને પછી ઠાકોરજીને વળતા પાછા ગીત ગાતા ગાતા ધૂન ગાતા ગાતા આવી. પણ આનો નિયમ કેમ છે કે શ્રીફળ બ્રાહ્મણના ઘેરે દી આવવાનું આપણે, એટલે ઠાકોરજી આપણે વાળવાના. તો ઠાકોરજી આપણે શ્રીફળ દીધું હોય તો આપણા ઘેરે ઠાકોરજી આવે, સીધા ઠાકોરજી આપણા ઘેરે આવે. આપણા ઘેરે ઠાકોરજી આવે એટલે રાત્રે બીજે દી સવારમાં રસોઈ બનાવી, કુટુંબ જમાડે, કોઈ ગામ જમાડે, કોઈ ભાઈઓ જમાડે, બધા પ્રસાદ લેવડાવે. પછી મારે ઠાકોરજી વાળવા હોય તો પાછા ઠાકોરજી બિરાજતા હોય ને પાછું મારે શ્રીફળ દઈ આવવાનું. તો એવી રીતે પાછા હું ઠાકોરજી વાળું તો મારા ઘેરે આવે. એમ 11 થી પૂનમ હુજી ઠાકોરજી ઘેરે ઘેરે દર્શન દેવા આવે. મંદિરના ઠાકોરજીને 12 મહિને એક વાર ભાદરવા મહિનાની આ વામન 11 કહેવાય, એ દી ઠાકોરજીની પધરામણી થાય. અને આમાં છે ને કોઈ નિર્જળા કરે અને કોઈ ફરૂટ ખાઈને કરે, કોઈ ફરાળ ખાઈને કરે. પણ આ 11 ને દી આ મોટી 11 તો અંત તો લેવાય જ નહીં. આજે હું 11 રહીશું તો હું ફરૂટ ખાઈને રહીશું. આજે બીજું કઈ નહીં ખાવાનું, ફરૂટ ખાવાનું. હું છે ને નિર્જળા નથી કરી શકતી, એટલે હું ફરૂટ ખાઈને 11 રહું છું. આ 11 નો કેટલો મહિમા છે એ તો તમે સાંભળો. 12 મહિને ભાદરવા મહિનાની સુદ અને એની 11 તો આપણે બધાને રહેવાની. અને આપણે ઠાકોરજીને ઘેરે ઘેરે રૂપાળા લાવવાના. અને ઈ બાને આપણે પ્રસાદ લેવાય, ઈ બાને આપણે હોને પ્રસાદ લેવડાવાય. હા, જો મારું તમને 11 નું માધ્યમ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.